માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે બુદ્ધિનો સિદ્ધાંત. આના પહેલાંના વિડીયોમાં આપણે બીનેનો એક તત્વીય સિદ્ધાંત જોયો. હવે આ જે વિડીયો છે તેની અંદર આપણે સ્પીયરમેનનો દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત જોઈશું. હવે બીનેના મત અનુસાર બુદ્ધિ એક ઘટકની બનેલી છે, પણ સ્પીયરમેનના મત અનુસાર બુદ્ધિ અહીંયાના નામ જ છે કે દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત, એટલે કે બે તત્વોની બનેલી છે. હવે તે કયા બે તત્વો છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. ખાસ નામ યાદ રાખજો, દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? તો ચાર્લ્સ સ્પીયરમેને આપ્યો. હવે તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો આ સિદ્ધાંત જાણીતા બ્રિટિશ મનોવૈજ્ઞાનિક, ક્યાંના હતા તે? બ્રિટિશના, એટલે કે બ્રિટનના હતા. તો બ્રિટિશ મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પીયરમેને 1904માં આપ્યો હતો. ખાસ યાદ રાખજો, 1904માં ચાર્લ્સ સ્પીયરમેને આજે બુદ્ધિનો દ્વિતત્વીય અથવા તો દ્વિઘટક સિદ્ધાંત આપ્યો હતો. હવે તેમના અનુસાર બુદ્ધિ બે ઘટકની બનેલી છે. કયા કયા બે ઘટક? તો અહીંયા આપણે નીચે આપ્યા છે. તો સામાન્ય અવયવ અને વિશિષ્ટ અવયવ, જનરલ ફેક્ટર અને સ્પેશિયલ ફેક્ટર. આ ખાસ યાદ રાખજો કે સ્પીયરમેનના મત અનુસાર બુદ્ધિ બે ઘટકની બનેલી છે. તો કયા બે ઘટક? તો સામાન્ય અવયવ એટલે કે જનરલ ફેક્ટર અને બીજું વિશિષ્ટ અવયવ એટલે કે સ્પેશિયલ ફેક્ટર. હવે આ બુદ્ધિનો જે સિદ્ધાંત છે તેના વિશે આપણે વધુ માહિતી મેળવીએ. તો સ્પીયરમેનના મત મુજબ કોઈ પણ બૌદ્ધિક પ્રવૃત્તિમાં સામાન્ય અવયવ એટલે કે જનરલ ફેક્ટર ઓછા વત્તા પ્રમાણે હોય જ છે, જે અવયવ જન્મજાત હોય છે. એટલે તમને અહીંયા પહેલાં જ એક પોઈન્ટ મળી જાય છે, પહેલો જ એક પ્રશ્ન મળે છે કે સામાન્ય અવયવ જી ફેક્ટર કેવો હોય છે? તો જન્મજાત હોય છે, ને તે દરેક બુદ્ધિ યા બૌદ્ધિક પ્રક્રિયાની અંદર ઓછા વત્તા અંશે આપણને જોવા મળે છે. આમ છતાંય કોઈ પણ બૌદ્ધિક પ્રવૃત્તિ એકલી સામાન્ય શક્તિથી થતી નથી. એટલે એનું કહેવું એવું છે સ્પીયરમેનનું કે સામાન્ય અવયવની સાથે સાથે વિશિષ્ટ અવયવની પણ જરૂર તો પડે જ છે. તે માટે અન્ય જરૂરી વિશિષ્ટ અવયવની જરૂર પડે છે. આમ સ્પીયરમેનના મતે કોઈ પણ બૌદ્ધિક કાર્યમાં એક સામાન્ય અવયવ અને જેટલા વિવિધ કાર્યો હોય તેટલા પ્રમાણમાં વિશિષ્ટ અવયવોનો ઉપયોગ થાય છે. એટલે એમનું કહેવું એવું છે કે તમે કોઈ પણ કાર્ય કરો, બૌદ્ધિક કાર્ય, એક જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર સામાન્ય અવયવ તો હોય જ છે, પરંતુ તેની સાથે તમે જેટલા કાર્ય કરો તેટલા વિશિષ્ટ શક્તિઓ કે વિશિષ્ટ અવયવ જે સ્પેશિયલ ફેક્ટર છે તે પણ હાજર હોય છે. તમે આ પ્રવૃત્તિ દ્વારા વધારે સારી રીતે સમજી શકો છો. જો અહીંયા 3 પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2, પ્રવૃત્તિ 3, અને આ જે વચ્ચે તમને ગોળ કુંડાળું દેખાય છે જેની અંદર લાઈનો ડ્રો કરી છે તે જી ફેક્ટર છે, એટલે કે જનરલ ફેક્ટર, સામાન્ય અવયવ. એટલે સામાન્ય અવયવ તો હાજર જ છે બધી જ જગ્યાએ, અને સ્પેશિયલ ફેક્ટર પણ હાજર છે બધી જ જગ્યાએ, એટલે 3 પ્રવૃત્તિની અંદર. તો આકૃતિ ઉપરથી તમને ખ્યાલ આવશે કે જુદી જુદી 3 પ્રવૃત્તિઓમાં દરેકમાં સામાન્ય શક્તિ એટલે કે જી ફેક્ટરનો સમાવેશ થાય છે. ઉપરાંત પ્રવૃત્તિ નંબર 1, 2 અને 3 માટે જરૂરી શક્તિ S1 એટલે કે સ્પેશિયલ ફેક્ટર 1, સ્પેશિયલ ફેક્ટર 2, સ્પેશિયલ ફેક્ટર 3ની પણ જરૂર પડે છે. એટલે અહીંયાથી જ આપણને એમનો જે દ્વિઘટક કે દ્વિઅવયવી સિદ્ધાંત છે તે ક્લિયર થઈ જાય છે કે બૌદ્ધિક કાર્ય કોઈ પણ કરો તો જી ફેક્ટર અને એચ ફેક્ટર બંનેની જરૂર પડે છે. પરંતુ જી ફેક્ટર કેવો હોય છે? તે જન્મજાત હોય છે. આગળ કે દરેક વ્યક્તિ વિવિધ પ્રવૃત્તિઓમાં એક સરખા પ્રમાણમાં સામાન્ય શક્તિ દર્શાવતું નથી. તમે કોઈ અલગ કામ કરો તો તમારી સામાન્ય શક્તિ અલગ ચાલતી હોય, કોઈ અલગ કામ કરો તો કોઈક બીજી પ્રકારે તમે શક્તિ દોડાવતા હો, કારણ કે તે શક્તિ જન્મદત્ત છે. એટલે આપણે પહેલાં પણ વાત કરી ચૂક્યા છે કે જે સામાન્ય ફેક્ટર છે, જે કંઈક પણ જી ફેક્ટર છે તે કેવું છે? જન્મદત્ત છે, જન્મજાત છે. વળી તે કોઈમાં પણ વધુ હોય તો કોઈમાં ઓછી પણ હોય. દરેક માણસમાં જીવન દરમિયાન આ શક્તિમાં વધઘટ થતી નથી. એટલે આ જે જી ફેક્ટર છે, જનરલ ફેક્ટર, તેનું કોઈ વધઘટ થતું નથી, તે એક જ પ્રમાણમાં આજીવન રહેતી હોય છે તેવું સ્પીયરમેનનું માનવું છે. સ્પીયરમેનના આ સામાન્ય શક્તિને બુદ્ધિ તરીકે ઓળખાવતા જ નથી. હવે સ્પીયરમેન એવું કહે છે કે આ જે સામાન્ય ફેક્ટર છે, જી ફેક્ટર, તેને બુદ્ધિ ગણવી જ ન જોઈએ, પરંતુ તેને માનસિક ઉર્જા તરીકે ઓળખાવતું વધુ પસંદ કરે છે. જો હવે ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય કે સ્પીયરમેન સામાન્ય શક્તિને બુદ્ધિ ન ઓળખાવીને શું ઓળખાવાનું કહે છે? તો માનસિક ઉર્જા, એનર્જી, એમને ઓળખવાનું તે કહે છે.
સામાન્ય માણસની સમજ માટે જી બુદ્ધિ તરીકે ઓળખાવી શકાય, જ્યારે એસ બુદ્ધિ વાતાવરણની અસરને કારણે વ્યક્તિના જીવનમાં વધી ઘટી શકે છે અથવા શિક્ષણ કે અનુભવથી વધી શકે છે. તો ખાસ યાદ રાખજો, અહીંયાથી 2 પ્રશ્નો નીકળે છે કે જે જી ફેક્ટર છે, સામાન્ય અવયવ છે કે સામાન્ય બુદ્ધિ છે, તેમાં આ જીવન કોઈ પ્રકારની વધઘટ થતી નથી, પરંતુ એસ ફેક્ટર છે, સ્પેશિયલ ફેક્ટર છે, જે વિશિષ્ટ અવયવ છે તેની અંદર વધઘટ થઈ શકે છે. કેવી રીતે? તો યા તો વાતાવરણની અસરના કારણે, યા તો એને શિક્ષણ સારું મળે, અનુભવ સારા મળે, તેનાથી પણ આ જે એસ ફેક્ટર છે તેની ઉપર અસર થાય છે. હવે આ બંને વચ્ચે આપણે તફાવત જોઈ લઈએ. તો જી ફેક્ટરની લાક્ષણિકતાઓ અને એસ ફેક્ટરની લાક્ષણિકતાઓ, જો બંને લાક્ષણિકતાઓ થોડું ધ્યાનથી તમે સમજવાની કોશિશ કરજો. એમ તો આપણે બધી જ લાક્ષણિકતાઓ આગળના જે લેક્ચર છે તેની અંદર જોઈ ચૂક્યા છે, પણ ફરીથી એકવાર આપણે રિકેપ કરીએ છીએ. તો જી ફેક્ટર જન્મદત્ત ક્ષમતા છે, આપણે પહેલાં જ વાત કરી કે તે જન્મજાત આપણી પાસે આવે છે. એસ ફેક્ટર જે છે તે જન્મદત્ત નથી, એટલે તે સંપાદિત છે. સંપાદિત ઇટ મીન્સ કે શીખવું, શીખેલી શક્તિ હોય છે તે એસ ફેક્ટર. આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે. આપણે પહેલાં જોયું કે સ્પીયરમેન જે છે તે જી ફેક્ટરને બુદ્ધિ ગણતા જ નથી, તે તો એને માનસિક ઉર્જા કે શક્તિ કહે છે. જ્યારે એચ ફેક્ટર તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને શિક્ષિત ક્ષમતા છે. તમે વાતાવરણમાંથી કે શિક્ષણમાંથી કે અનુભવમાંથી મેળવો છો એ એસ ફેક્ટર હોય છે. તે સાતત્યપૂર્ણ છે. જી ફેક્ટર કેવું છે? સાતત્યપૂર્ણ. જ્યારે એસ ફેક્ટર એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. આપણે પહેલાં જોયું કે જી ફેક્ટર છે તે બધી જ જગ્યાએ કોમન દેખાય છે, પરંતુ એસ ફેક્ટર જે છે તેની અંદર વિવિધતા જોવા મળે છે. જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે, જ્યારે એસ ફેક્ટરની બાબતમાં વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જી ફેક્ટરની બાબતમાં છે કે જી ફેક્ટર જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે, કારણ કે કોમન બુદ્ધિ તેને કહેવામાં આવી છે, સામાન્ય અવયવ જેને આપણે કહીએ છીએ. તો એ જીવનની જેટલી પણ પ્રવૃત્તિઓ કરતા હોઈએ તે બધી જ પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થાય છે. જ્યારે એસ ફેક્ટર છે કે એક જ વ્યક્તિમાં એસ ફેક્ટર ના વિવિધ ભાષાના માત્રાત્મક તફાવતો રહેલા છે, એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય, ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં હોતી નથી. અને જી ફેક્ટરનું છેલ્લું લક્ષણ છે કે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળ થાય છે. અને એસ ફેક્ટરનું છેલ્લું લક્ષણ છે કે શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તનો લાવી શકાય છે. તો મિત્રો, અહીંયા જે આપણો સ્પીયરમેનનો દ્વિઘટકીય કે દ્વિઅવયવી સિદ્ધાંત જે છે તે પૂર્ણ થાય છે. જે ચાર્લ્સ સ્પીયરમેન છે તેમણે 1904માં સિદ્ધાંત આપ્યો હતો, અને તેમના અનુસાર બુદ્ધિ કેટલા ઘટકની બનેલી છે? 2 ઘટકની બનેલી છે. કયા 2 ઘટક? તો જી ફેક્ટર અને એસ ફેક્ટર. જી ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ અને એસ ફેક્ટર એટલે કે વિશિષ્ટ અવયવ. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયોને વિરામ લઈએ છીએ, અહીંયા તેને અંત કરીએ છીએ, અને મને આશા રહેશે કે તમને આ બધી જ જે માહિતી આજે સ્પીયરમેનના દ્વિઘટકીય સિદ્ધાંતમાં આપવામાં આવી છે તે બધી જ તમને પસંદ આવી હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ. આભાર.